એટલા સુધીની માહિતી છે કે કલેક્ટર આજેથી રજા પર હતા, ઉતરી ગયેલા રજા પર, કે આ બધી મગજમારીથી હું રજા પર જાઉં, છતાં એમને હાજર રાખીને મનસુખ વસાવા દ્વારા તૈયાર કરેલી સ્ક્રિપ્ટ બોલવામાં મજબૂર કરવા પડ્યા. તમે 75 લાખના તોડના આક્ષેપ કરો છો, તો હું તો કેમ છું, તમારા પર પુરાવા હોય. તમે રેકોર્ડિંગની વાત કરી, સીસીટીવી ફૂટેજની વાત કરી, તો જનતાને જાહેર કરો ને. 3 વર્ષથી આ ભાઈને સહન કરીએ છીએ, હવે સહન કરવાના નથી. હવે આ જ પ્રકારનું ચાલશે ને, મારા સમર્થકોને હું આહવાન કરીશ, તે દિવસે ઓજારો સાથે અમે રાજપીપળાના રોડ પર રહીશું. અમે કોઈનાથી ડરતા નથી, અમે ખોટું કર્યું નથી. સમગ્ર ગુજરાતમાં નર્મદા જિલ્લાનો એક મુદ્દો ભારે ચર્ચામાં છે. એ મુદ્દો છે 75 લાખ રૂપિયાનો. કારણ કે 2 દિવસ પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા ગયા હતા. કારણ કે એના પહેલા જ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પત્રકાર પરિષદ કરી હતી, જેમાં સીધો આરોપ ને આક્ષેપ તેમને ધારાસભ્ય ચૈતર વસાવા પર મૂક્યો હતો અને એમને એવું કહ્યું હતું કે મને જિલ્લાના કલેક્ટરે કહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવાએ માર્ગ મકાનના અધિકારીઓ છે તેમની પાસે 75 લાખ માંગ્યા છે. ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવા પોતે જિલ્લા કલેક્ટરને મળ્યા હતા, પરંતુ નર્મદા જિલ્લાના કલેક્ટર SK મોદીએ આ વાતને લઈને એવું કહ્યું હતું કે આ વાત ખોટી છે. પરંતુ ત્યારબાદ ફરી વખત આ ઘટનાને લઈને સાંસદ મનસુખભાઈ વસાવા નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ સાથે આ જિલ્લા કલેક્ટરને આજે મળવા ગયા હતા. ત્યારે જિલ્લા કલેક્ટરને તેમને વાત કરી, ત્યારે જિલ્લા કલેક્ટરનું આજે નિવેદન જે હતું એ નિવેદન કેવું હતું એ અમે તમને બતાવીશું. તો તમે જોયું કે કલેક્ટર શું કહી રહ્યા છે. ત્યારે એવું કહી શકાય કે નર્મદા જિલ્લાના કલેક્ટર સંજય મોદીના જે બયાનો છે, ધારાસભ્ય ચૈતર વસાવા સમક્ષ તેમને જે બયાન આપ્યું હતું, ત્યારબાદ મનસુખભાઈ વસાવા જ્યારે ગયા હતા ત્યારે જે બયાન આપ્યું હતું, એટલે કે એમને